દેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે। 7 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે। જે ગુનામાં સજા કાપી રહ્યા છે તેની આજુબાજુની બીજી એક આવી જ ઘટના નર્મદાના સાગબારામાંથી સામે આવી છે, જ્યાં આદિવાસીઓ અને પોલીસ સામસામે આવી ગઈ છે। હવે એવું તો શું થયું કે આદિવાસીઓ અને પોલીસ સામસામે આવી ગઈ છે? ચૈતર વસાવા જેલમાં છે ત્યારે સાગબારામાં શું થઈ રહ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દેડિયાપાડામાંથી સમાચાર સામે આવ્યા છે કે આદિવાસીઓ અને પોલીસ આમને સામને થઈ ગઈ છે। શા માટે આમને સામને થઈ ગઈ છે? તો દેડિયાપાડામાં જે આદિવાસી વ્યક્તિઓ હતા, જે લોકો હતા, તેઓ ખેડાણ કરતા હતા અને અચાનક તેમને ખેડાણ કરતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે। પોલીસ દ્વારા રોકવામાં આવતા આદિવાસીઓ અને પોલીસની વચ્ચે સામસામે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, બોલાચાલી જોવા મળી રહી છે અને આ જ મામલે ઉગ્ર વિરોધ પણ થઈ રહ્યો છે। પહેલા તો અહીં એ વિરોધના દ્રશ્યો જોઈએ। અંદર અંદર ના ભાઈ, શાંતિ રાખો, અવાજ હા ભાઈ। અરે થકે જ चलो आप लोग गोगे है हम मोदी ने कहता हम दिखाई दे तो हम गाड़ी पर तुम मार क्या की हो पावर भी नहीं हां बिलवा जाओ लीजिए सब नहीं वो के मन ना तो અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા। હવે જે વાત છે ખેડાણ ન કરવાની, તો શા માટે આ વસ્તુ થઈ રહી છે? તો આપણે એક કાયદો છે, વન અધિકાર અધિનિયમ 2006। આ કાયદા મુજબ 13 ડિસેમ્બર 2005 પહેલા જે પણ લોકો આદિવાસી વિસ્તારમાં, જે સંરક્ષિત વિસ્તાર છે, ત્યાં ખેડાણ કરતા હોય, ખેતી કરતા હોય, એમને જે તે ખેતી કરવા દેવી અને ત્યાં રૂકાવટ ન કરવી, આ કાયદો છે। હવે આ જે આદિવાસીઓ છે એવું કહી રહ્યા છે કે એ લોકો તો 20-25 વર્ષ પહેલાથી અહીંયા ખેડાણ કરતા આવ્યા છે, ખેતી કરતા આવ્યા છે, એટલે ચોક્કસપણે જે કાયદો છે એ કાયદા મુજબ એ લોકો ખેતી કરી રહ્યા છે। પરંતુ પોલીસનું કહેવું છે કે એમની પાસે કોઈ સનદ નથી, એટલે આ જે ખેડાણ છે એ ગેરકાયદે છે અને એ લોકો દબાણ કરી રહ્યા છે। બીજી બાજુનું દ્રશ્ય જોઈએ તો અનેક એવી અરજીઓ આદિવાસીઓ દ્વારા જે આ કાયદા મુજબની છે એ પેન્ડિંગ પડી છે, કારણ કે તેઓ જે પહેલાથી ખેડાણ કરતા આવે છે એ ખેડાણ કરે છે, એના પુરાવા રૂપી અરજીઓ, દાવા અરજીઓ કરવામાં આવી છે, પરંતુ એ અનેક દાવા અરજીઓ હજુ સુધી પેન્ડિંગ છે, એના ઉપર કોઈ પણ નિકાલ કરવામાં નથી આવ્યો। અને બીજી બાજુ પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે નવી જગ્યાએ જઈને આદિવાસીઓને ખેડાણ કરતા રોકવામાં આવે છે। એટલે એક પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જે દાવા અરજીઓ પહેલાની છે એ હજુ સુધી પૂરી નથી થઈ શકતી, ત્યાં બીજા દાવાઓ ઊભા થાય છે। હવે આ આખી ઘટનાની વચ્ચે બીજું એક વસ્તુ હાઇલાઇટ થઈ છે અને એ છે ભાજપના એક નેતા લીલાબેન વસાવાનું રાજીનામું। લીલાબેન વસાવાએ રાજીનામું આપ્યું છે, એ પણ સાગબારાથી છે અને તેમનું રાજીનામામાં એવું કહેવું છે કે આ સરકારમાં, મતલબ જે ભાજપ છે, તેમની પાર્ટીની હેઠળ તેઓ આદિવાસી માટે યોગ્ય કામ નથી કરી શકતા અને જે કામમાં અડચણો થઈ રહી છે એને કારણે તેમને લોકસેવાને ધ્યાને રાખીને તેઓ આ પદ અને પાર્ટીના સભ્યપદમાંથી રાજીનામું આપી રહ્યા છે। અહીં પહેલા એ લેટર વાંચીએ કે રાજીનામામાં તેઓ શું કારણ આપી રહ્યા છે। સ્ક્રીન ઉપર તમે લેટર જોઈ શકો છો। લેટરમાં વિષય લખવામાં આવ્યો છે, સંગઠન ઉપપ્રમુખ પદેથી તથા પક્ષની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપવા બાબત।
અંદર કારણ શું લખવામાં આવ્યું છે તો આ જે રાજીનામું આપ્યું છે એમાં લખવામાં આવ્યું છે સવિનય જણાવવાનું કે હું ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા સંગઠન ઉપપ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે કાર્યરત રહી છું. ખાસ કરીને આદિવાસી સમાજના હિત, તેમના પ્રશ્નો, ન્યાયસંગત નિરાકરણ અને જનકલ્યાણના હેતુથી મેં પક્ષના એક સક્રિય કાર્યકર તરીકે દરેક જવાબદારી નિભાવી છે. મારા માટે રાજકારણ ક્યારેય માત્ર પદ કે પ્રતિષ્ઠાનું સાધન નહોતું. તે સમાજ સેવાનું એક માધ્યમ રહ્યું છે. પરંતુ અત્યંત દુઃખ અને ભારે મન સાથે જણાવવું પડે છે કે સમય જતાં પક્ષની કાર્યશૈલી અને સ્થાનિક સંગઠનની કાર્યપદ્ધતિમાં એવા અનુભવો થયા છે જેના કારણે જનહિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું ગયું છે. આદિવાસી સમાજના અનેક પ્રશ્નો વારંવાર રજૂ કરવા છતાં તેમને અપેક્ષિત ગંભીરતા આપવામાં આવી નથી. જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા મળવાને બદલે અનેક પ્રસંગોએ કાર્યકર્તાઓની લાગણીઓ અને મેદાનમાં કાર્ય કરતા લોકોના સૂચનોની પણ અવગણના થતી રહી છે. વધુમાં સંગઠનના કેટલાક જવાબદાર કાર્યકર્તાઓ તરફથી જરૂરી સહયોગ, સમન્વય અને સકારાત્મક વાતાવરણના અભાવે જનહિતના કાર્યોને અસર પહોંચી છે. મારા અંતરાત્માને સ્વીકાર્ય ન હોય તેવી પરિસ્થિતિમાં માત્ર પદ પર યથાવત રહેવું મારા સિદ્ધાંતો અને મૂલ્યો વિરુદ્ધ છે. તેથી હું આજે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા સંગઠન ઉપપ્રમુખ પદેથી તથા પક્ષની પ્રાથમિક સભ્યતામાંથી સ્વેચ્છાએ અને તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. મારો આ નિર્ણય કોઈ વ્યક્તિગત લાભ, હોદ્દો કે મતભેદના કારણે લેવાયેલો નથી, પરંતુ માત્ર અને માત્ર જનહિત, આત્મસન્માન અને મારા સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. હું હંમેશા માનતી રહી છું કે જનતાનો વિશ્વાસ કોઈ પણ રાજકીય પક્ષની સૌથી મોટી શક્તિ હોય છે. આશા રાખું છું કે પક્ષ ભવિષ્યમાં કાર્યકર્તાઓની લાગણીઓ, આદિવાસી સમાજના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને વધુ સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે ધ્યાનમાં લેશે. અંતમાં પક્ષ દ્વારા મને આપવામાં આવેલી જવાબદારી અને અત્યાર સુધી મળેલા સહકાર બદલ હું આભાર વ્યક્ત કરું છું અને મારા રાજીનામાનો સ્વીકાર કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરું છું. આભાર. વસાવા લીલાબેન, સંગઠન ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લો. હવે અહીં તમે સાગબારાથી જે ભાજપના નેતા છે લીલાબેન વસાવા, તેમનું રાજીનામું સાંભળ્યું. હવે આ જે રાજીનામું છે, રાજીનામામાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપની કાર્યશૈલીથી સંતુષ્ટ નથી. તેના કારણે તેઓ આદિવાસી હિત માટે કામ નથી કરી શકતા અને ક્યાંક ને ક્યાંક જે આ રાજીનામું આપવામાં આવ્યું છે 7 તારીખે આપવામાં આવ્યું છે અને આ આખી માથાકૂટ પણ ત્યારે જ થઈ હતી. એટલે એવું જોડવામાં આવી રહ્યું છે કે લીલાબેન વસાવા પણ કદાચ આ જ કારણે રાજીનામું આપી રહ્યા છે. જે ખેડાણનો મુદ્દો છે, ખેડાણના મુદ્દામાં જે આદિવાસીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું છે અને જે જબરદસ્તી તેમને ખેડાણ કરતા રોકવામાં આવ્યા છે, તેને લઈને જ લીલાબેન વસાવા દ્વારા પણ રાજીનામું આપ્યું હોઈ શકે છે. હવે લીલાબેન વસાવાએ તો આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ જે આદિવાસી લોકો છે અને જે જનતા છે તે એને આની સાથે જોડી રહી છે. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે ચૈતર વસાવા સાથે જે 2023માં થયું હતું એ પણ આવો જ કંઈક કેસ હતો. ત્યાં પણ ખેડાણ કરતા આદિવાસીઓને રોકવામાં આવ્યા હતા. ચૈતર વસાવા વચ્ચે પડ્યા બાદમાં જે વનકર્મીઓ છે તે તેમને મળવા ગયા અને એવો આરોપ લાગ્યો કે ચૈતર વસાવા દ્વારા વનકર્મી પર હુમલો કરવામાં આવ્યો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું. આ જ કેસને લઈને હમણાં તેમને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે એક બાજુ ચૈતર વસાવા જે મુદ્દાને લઈને હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે, જે મુદ્દો હતો એ વકરતા તેઓ જેલની સજા ભોગવી રહ્યા છે ને ફરી પાછો એવો ને એવો મુદ્દો સાગબારામાં ઊભો થયો છે. એટલે ક્યાંક હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે લીલાબેન વસાવાએ તો રાજીનામું આપ્યું છે, પરંતુ લડીને આગળ આવતા નેતાઓ હવે કોણ? આ જે ખેડાણને લઈને પોલીસ હેરાન કરી રહી છે, પોલીસ અટકાવી રહી છે, તેને લઈને તેમના માટે લડશે. બીજી બાજુ પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે તેઓ દબાણ કરે છે, પરંતુ આપણે આદિવાસીઓને જંગલના રક્ષક તરીકે જોતા આવ્યા છીએ અને એ જંગલને પોતાનું ઘર માને છે. એમને એમનું ઘર, એમનું ઝૂંપડું જેટલું એમનું ઘર છે એટલું જ આખું જંગલ પણ એમનું ઘર છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે, વનકર્મી છે, પોલીસ છે, ખબર નહીં કેમ જે આદિવાસીઓ છે એમને જંગલના દુશ્મન તરીકે જોઈ રહી છે.
હવે આ આખો મામલો સામે આવ્યો છે. આ મામલે કોઈ નેતાઓ મેદાને આવે છે કે કેમ એ જોવું રહ્યું, પરંતુ ફરી એકવાર જે મુદ્દો 2023માં જાગ્યો હતો, ફરી એવો જ મુદ્દો સાગબારામાં સામે આવ્યો છે. આ મામલે હવે કોઈ નવા વળાંક આવે છે કે કેમ, કોઈ નેતાઓ મેદાને આવે છે કે કેમ, તે જોવું રહ્યું. આખો વિડીયો તમે જોયો, આખી ઘટના જાણી. હવે આ તમામ બાબતો પરથી તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.